કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસોની ચેનલમાં હું સોનલ પટેલ આપનું ઉત્કર્ષ બેચ 2025 માં સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં. તો આપણે પહેલા નંબરનું ચેપ્ટર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રોના એ વિડિયો લેક્ચર જોવાના બાકી હોય તો સૌપ્રથમ ચેક કરો વિડિયો લિસ્ટમાં, બરાબર પ્લેલિસ્ટ તમને આપેલી છે. તો એમાં પહેલા નંબરનું ચેપ્ટર કમ્પ્લીટ કરો. અને આપણે ફક્ત એમાં ભણ્યા નથી, પણ જે તે સવાલ છે તો એનો જવાબ કઈ રીતે યાદ રાખવો તો એની મેં તમને જુદી જુદી ટેકનિક્સ પણ આપી છે, બરાબર. સ્ક્રીનશોટ પાડી લો અને વ્યવસ્થિત એક ચોપડો બનાવો અને એમાં લખતા જાઓ. એટલે સાથે સાથે તમારી નોટ્સ તૈયાર થતી જશે. ઓકે, ચાલો તો આજે બીજા નંબરનું ચેપ્ટરની હું શરૂઆત કરું છું. સામાજિક વિજ્ઞાનમાં છોકરાઓ આપણું બીજા નંબરનું ચેપ્ટર છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. બરાબર, તમને ખ્યાલ હોય તો પહેલા નંબરના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે વારસો અને તેના પ્રકાર. બોલો, યાદ છે બધાને? પૂછું, વારસાના પ્રકાર કેટલા? જેના આપણે આંગળી ઊંચી કરશે સમૂહમાં કોઈ ઉત્તર આપવાનો નથી. હા બોલો પાછો. બે કયા કયા? હા, બેસી જાઓ. બરાબર, વારસાના આપણે બે પ્રકાર જોઈ ગયા. એક તો પ્રાકૃતિક વારસો અને બીજો હતો સાંસ્કૃતિક વારસો. તો આ સાંસ્કૃતિક વારસાને લઈને હવે પછીના આપણા બે ચેપ્ટર જે છે એ આપણે ડિટેલમાં ભણવાના છે. ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરી દઈએ. ચેપ્ટરનું નામ તમે જોઈ લીધું છે સાંસ્કૃતિક વારસો, જેમાં આપણે મુખ્યત્વે વાત કરવાની છે એક તો હસ્તકલા અને બીજી છે લલિત કલા. બરાબર, હસ્તકલામાં વાત કરું તો આપણે આગળ ભણવાના છે માટીકામ વિશે, ધાતુકામ છે, જળતર કામ છે, અકીક કામ છે, કાસ્તકલા એટલે કે લાકડાની વાત કરીશું, લાકડામાંથી જે વસ્તુઓ બને. ત્યાર પછી લલિત કલા તો આપણી જે નાટ્ય કલા છે, નૃત્ય કલા છે, સંગીત છે, એ બધા વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે. તો આ થઈ ચેપ્ટરની રૂપરેખા. હવે ધીમે રહીને આપણે ચેપ્ટરની શરૂઆત તરફ જઈ રહ્યા છીએ. ચાલો તો એની પ્રસ્તાવના તરફ જોઈએ. આપણને પહેલી લાઈનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. મારે હવે કહેવાની જરૂર નથી, કારણ કે પહેલા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં જોઈ ગયા કે ભારત કઈ રીતે સાંસ્કૃતિક વારસો એ પણ સમૃદ્ધ ધરાવે છે. બરાબર, ચાલો તો આગળની લાઈનમાં કહેવામાં આવ્યું છે કે જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. અહીંયા પ્રશ્ન થાય અવશ્ય કે મેડમ જૈવિક વારસો એટલે શું અને ભૌતિક વારસો એટલે શું? જો આપણને બધાને ખ્યાલ છે, બરાબર, હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય અથવા તો ઘરે બાળકનો જન્મ થાય તો સૌપ્રથમ આપણે બાળકને જોઈને અથવા તો કોઈ પણ બાળકને આપણે પહેલી વાર જોતા હોઈએ, બરાબર, તો આપણે બોલીશું તો ખરા જ, કોઈ પણ કમેન્ટ કરશે કે આ એના પપ્પા જેવો દેખાય છે અથવા તો આ એની માતા જેવો, અથવા તો ઘરમાં કોઈ પણ સભ્ય, મતલબ કે તમે શું કરો છો એનું ઓબ્ઝર્વેશન કરો છો કે કોના જેવો દેખાય છે. બરાબર, તો આ જન્મ થતા સાથે જ એને લક્ષણો પ્રાપ્ત થાય છે, અથવા તો બાળક મહિનાનું થાય, 2 મહિનાનું થાય પછી એ જે ક્રિયાઓ ચાલુ કરે, બરાબર, તો આપણે કહીએ છીએ આ તો એના દાદા પર ગયો છે, દાદી પર ગયો છે. બરાબર, તો એ જન્મ થતાની સાથે જ એને જે લક્ષણો પ્રાપ્ત થયા છે એ આપણો કયો વારસો? જૈવિક વારસો. એટલું યાદ રાખજો કે જે જૈવિક વારસો છે એને આપણે ચેન્જ કરી શકતા નથી. જન્મ થતાની સાથે જ એટલું માનવાનું કે ભગવાન આપણને ગિફ્ટ સ્વરૂપે આપે. બરાબર, ચાલો તો એ થયો જૈવિક વારસો. ભૌતિક વારસો કોને કહીશું? તો એના નામ પરથી જ યાદ રાખવાનું કે ભૌતિક વારસો એટલે શું? જન્મ થઈ ગયો, ચાલો, જેના ઘરે જન્મ થયો આપણા માતા પિતા જે છે, બરાબર, હવે એ માતા પિતા તરફથી, આપણા દાદા દાદી તરફથી આપણને જે મિલકત પ્રાપ્ત થાય છે, જેમ કે વારસામાં ઘર મળશે, બરાબર, જમીન મળશે, તો એ બધી જે મિલકતો તમને વારસામાં પ્રાપ્ત થવાની છે એ વારસો કયો તમારો? ભૌતિક વારસો. જૈવિક અને ભૌતિકમાં ક્લિયર થયું? જૈવિકમાં શું આવે? જન્મ થતાની સાથે જ તમને જે લક્ષણો પ્રાપ્ત થાય એને શું કહીશું? જૈવિક. અને ભૌતિક કોને કહીશું? જન્મ થયા પછી તમને તમારા કુટુંબ તરફથી જે ઘર છે, ગાડી છે, જમીન છે, બરાબર, એ બધી મિલકતો જે પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીશું? ભૌતિક. બરાબર, જેને તમે જોઈ શકો છો. ચાલ, તો અહીંયા લખ્યું છે કે જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને ભૌતિક વારસા તરીકે ઓળખવામાં આવે. તો જૈવિક વારસો કોને કહેવાય? તો કે અહીંયા પણ લખ્યું છે કે જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે જેને જૈવિક વારસા તરીકે ઓળખવામાં આવે. બોલો, આપણે વાત કરી ગયા. હવે ક્લિયર થશે જૈવિક અને ભૌતિકમાં. આગળ તે રીતે માનવી પોતાની આવડત, જુઓ આપણે વાત કરી ગયા હતા પહેલા નંબરના ચેપ્ટરમાં. મેં તમને કીધું હતું કે સાંસ્કૃતિક વારસો એટલે શું, આપણે સામાન્ય અર્થ જોયો હતો. બોલો, સાંસ્કૃતિક વારસો એટલે શું? માનવ સર્જિત. અને એની વ્યાખ્યા પણ જોઈ હતી કે જે માનવો છે એમની કલા કૌશલ્ય, આવડત, બુદ્ધિ ચાતુર્ય એના દ્વારા જે કંઈ પ્રાપ્ત કરે છે અથવા તો જે કઈ વસ્તુ બનાવે છે એટલે કે સર્જન કરે છે એને આપણે શું નામ આપ્યું હતું? સાંસ્કૃતિક વારસો. બરાબર, તો અહીંયા તમને જે અત્યારે પહેલો પેરેગ્રાફ ભણાવી રહી છું તો એમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછાય કે ભાઈ ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, અથવા તો ભારતના સાંસ્કૃતિક વારસા તરીકે કોને કોને ઓળખાવી શકાય. તો એમાં તમારે બધું લખવાનું. પહેલી લાઈન તમારે લખવાની કે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ,
કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કરે છે કે સર્જન કરે છે તેને શું કહેવાય? સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો. પહેલા ચેપ્ટરમાં પણ એ જ લખવાનું, બીજા ચેપ્ટરમાં પણ એ જ લખવાનું. સેકન્ડ લાઈન કે તે જ રીતે સમાજ જીવનમાં, ધ્યાનથી સમજજો, સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરા. જુઓ, આપણે બોલીએ ને કે પરંપરા તો કે જૂના જમાનાથી ચાલતી આવી છે. જેમ કે તમે મોહબ્બતે પિક્ચર જોયું હોય, જોયું છે? જોયું છે? કયા કયા હીરો છે? અમિતાભ બચ્ચન છે અંદર. તો અમિતાભ બચ્ચન પણ અહીંયા આ રીતે ઉભેલા હોય છે, ગુરુકુલ હોય છે એમની, તમને ખ્યાલ હોય તો. શાહરુખ ખાન વાળું મૂવી, બરાબર? તો અમિતાભ બચ્ચન જે છે એમની જે ગુરુકુલ છે એમાં નિયમો હોય છે, બરાબર? કે ભાઈ સાંજ થાય, યોગ્ય સમય થાય પછી કોઈ પણ છોકરાઓ, બોયઝ ની જ હોસ્ટેલ હોય છે. અત્યારે આપણે હોસ્ટેલ કહીએ, જૂના જમાનામાં શું કહેતા હતા? એને આપણે ગુરુકુલ કહેતા હતા. તો ત્યાં નિયમ કે ભાઈ આટલા વાગી જાય પછી કોઈ પણ છોકરાઓએ એટલા વાગ્યા પછી ગુરુકુલની બહાર જવું નહીં, બરાબર? પછી ધીમે ધીમે મૂવી આગળ વધે છે તો આપણને ખ્યાલ આવે છે કે એ લોકો કૂદીને બહાર જાય છે. તો ત્યારે એ કહે છે અમિતાભ બચ્ચન કે આ જે પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન, બરાબર? તો એ પરંપરા છે તો કે એમણે જાળવી રાખેલી છે કેટલા વર્ષોથી. તો એવું આપણા સમાજ જીવનમાં પણ થાય. આપણા દાદા દાદી હોય તો તમને કહેતા હોય કે ભાઈ આ તો અમારા જમાનાથી ચાલતું આવેલું છે, હવે તમે એને બદલી શકો નહીં. પરંપરા મતલબ ખબર પડે ને, જૂના સમયથી ચાલતો આવેલો રિવાજ, આપણે એવું કહી શકીએ, બરાબર? તો એ પરંપરાની વાત કરે છે, એને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકીએ. ત્યાર પછી છે રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકીએ. આપણે વાત કરી હતી વે ઓફ લાઈફ. બધાની જીવનશૈલી કેવી હશે? અલગ અલગ હશે, બરાબર? બધાના રીત રિવાજો કેવા હશે? અલગ અલગ. અહીંયા જેટલા પણ સ્ટુડન્ટ બેઠા છે મારી સામે, બધાના ઘરે પ્રસંગ આવે તો શું બધાના રીત રિવાજો એક જ હોય? ના. અરે એક જ ઘરે કોઈ પ્રસંગ હોય, બરાબર, 4 લેડીઝ બેઠી હોય અને પ્રસંગ ચાલતો હોય તો પણ વાતો તો એવી જ કરશે. ના, આવું તો નહીં, અમારા ઘરે તો આવું કરવામાં આવે, બરાબર? વાતો સાંભળી છે કે નહીં? ટૂંકમાં બધા જેટલા પણ લોકો હોય છે બધાના રીત રિવાજો કેવા હોય છે? અલગ અલગ. તો આ જે રીત રિવાજો છે, જે પરંપરાઓ જેને આપણે જોઈએ છીએ, જે લોકોની જીવનશૈલી જોઈએ છે, એ શું છે? આપણો બધો સાંસ્કૃતિક વારસો. ત્યાર પછી નેક્સ્ટ, તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, એજ્યુકેશન, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, આપણે જે તહેવારો ઉજવીએ છીએ, મનોરંજન, કલા કારીગરી, માન્યતા, કૌશલ્યનો સમાવેશ પણ તેમાં કરી શકાય. તો ટોટલ 3 મુદ્દા થયા. તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સાંસ્કૃતિક વારસા તરીકે આપણે કઈ કઈ બાબતોને ઓળખાવી શકીએ? પહેલા તો એની વ્યાખ્યા લખવાની. બીજા પોઈન્ટમાં શું લખશો? પરંપરા વાળું, પરંપરા, રૂઢિ, રીત રિવાજો, બરાબર, એ બધું લખશો. અને ત્રીજા મુદ્દામાં શું લખવાનું? શિક્ષણ, ખેતી, મનોરંજન, માન્યતા, એ બધું, બરાબર? તો આ 3 પોઈન્ટ લખશો તો તમને શોર્ટ ક્વેશ્ચનનો માર્ક્સ મળી જશે. બોલો, ક્લિયર બધાને કે સાંસ્કૃતિક વારસા તરીકે કોને ઓળખાવી શકાય? આ રિવિઝન જ ચાલે છે તમારું, કારણ કે વારસાના પ્રકારમાં આપણે એનું બેઝિક ફંડામેન્ટલ શીખી ગયા કે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય. હવે એ ચેપ્ટરને ડિટેલમાં લઈ જઈએ છીએ. ક્લિયર છે ને બધાને? ચાલો આગળ. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ. આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા કે ભાઈ ભારત દેશ એ કેવો છે? પ્રાચીન, એટલે કે જૂનામાં જૂનો દેશ છે, બરાબર? તો કે એના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા. પરિવાર વ્યવસ્થા તમને ખ્યાલ આવે કે ભાઈ અત્યારે જે આજનો જે સમય છે, બરાબર, પરિવારનું ઘણું મહત્વ છે, બરાબર? સેમિનાર પણ એના જુદા જુદા થતા હોય અને યુવાનોને સમજાવવામાં આવે કે જેટલું મોટું કુટુંબ હોય તો અત્યારના યુવાનો શું કરે? ના, 3 જણ રહેવા જોઈએ, બરાબર? મેરેજ કરીને અલગ થઈ જશે. પણ જે મજા છે એ શામાં છે? બધાની સાથે રહેવામાં છે. અત્યારે તમે આપણા ભારત દેશમાં જ એવું છે કે ભારત દેશમાં તમને પરિવાર હોય તો 14 15 જણનો પરિવાર જોવા મળે. અથવા તો અત્યારે વેકેશનનો ટાઈમ ચાલે છે તો બધા શું કરશો? તમારા માટે પણ વાત કરું, બધા ગામ જઈને આવ્યા હશો, બરાબર? દાદા દાદી જ્યાં રહેતા હોય ત્યાં ગયા હશો અને ખરેખર તો મજા તમને ત્યાં જ આવતી હશે બધા સાથે. આપણે ફોન કરીને બધાને કહીએ કે ચાલો વેકેશન છે, બધા ભેગા થઈએ. તો કેમ એવું? આપણને 15 દિવસ જ મજા આવે છે, બરાબર? પણ એ જ વસ્તુ રિયલ લાઈફમાં પણ ઉતારવા જેવી છે કે બધાએ કેવું રહેવાનું? બધાએ સાથે મળીને જ રહેવાનું. તો ભારતમાં વાત કરું તો ભારતમાં આ વ્યવસ્થા છે કે આપણો પરિવાર આટલો મોટો એક સાથે રહેતા હોય છે અને બધાને રહેતા આવડે છે. પણ આપણે બહારના દેશની વાત કરીએ તો અત્યારે જે બધા બહાર ભણવા જાય, બરાબર, કેનેડા જાય છે, અમેરિકા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, તો શું ત્યાં પરિવાર હોય? નથી હોતો, બરાબર? એનો મતલબ કે ત્યાં જે બાળકો જન્મે છે એમને આ પરિવારનો લાભ લઈ શકે ખરા? એમના દાદા દાદી અહીંયા હોય, બાળકો ત્યાં હોય, મતલબ કે આપણને જે લાભ મળે છે એમને ટૂંકમાં મળતો નથી. એટલે કે આ પરિવાર માટેની જે વ્યવસ્થા છે એ પણ આપણા સાંસ્કૃતિક વારસામાં મોટામાં મોટો ભાગ ભજવે. થોડું આઉટલાઈન પર ગયા, બરાબર, પણ જાણવું જરૂરી હતું. તમારા જીવનમાં પણ આ વાત ઉતારજો. ચાલો, ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે કે સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની ગઈ છે. મેં તમને સમજાવી દીધું, બરાબર, કે પરિવાર છે, પરિવારને જાળવવું કોના હાથમાં છે?
આપણા હાથમાં છે, તો એની જાળવણી કરવાની આપણી ફરજ છે. ચાલો, ત્યાર પછીની લાઈન ટીક કરું છું. તમને અવારનવાર પૂછાય છે હેતુલક્ષીમાં કે પ્રાચીન ભારતની કેટલી કલાઓ છે, ખાલી જગ્યામાં આવે છે 64. યાદ રાખજો, ખાલી જગ્યામાં આ લાઈન હોય છે, બરાબર. કેટલી કલાઓ છે ટોટલ? 64. ત્યાર પછી આગળ તો કે એમાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે? તો કે પહેલા હસ્તકલા, હાથની વાત કરે છે, હાથથી જે કલા કરવામાં આવે. ત્યાર પછી કારીગરી, કસબ, કસબ એટલે શું થાય? ધંધો કે ઉદ્યોગ. ત્યાર પછી હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા ઇત્યાદિ ગણાવી શકાય. તો કે આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. પ્રાચીન મુદ્રાઓ એટલે કોઈના દાદા દાદી હોય તો એમણે જૂના સમયના સિક્કાઓ ભેગા કર્યા હશે, જોજો, બરાબર. તો એ જૂના સમયના જે સિક્કાઓ છે એ તમે ધ્યાનથી જોશો તો એના પર તમને અલગ અલગ મુદ્રાઓ જોવા મળશે. તો આપણી આ પ્રાચીન મુદ્રાઓ પણ કેવી હતી? મૂલ્યવાન હતી, બરાબર. આગળ, ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. આપણે આપણો ઇતિહાસ વાંચીએ, અત્યારે સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ, તો એ સામાજિક વિજ્ઞાનમાં વિવિધ આપણે યુદ્ધો જોવાના થાય. એ યુદ્ધોને આપણે મોડે કરીએ, અંદર કોણે કોણે યુદ્ધ કરેલું એ યાદ રાખીએ. તો કોઈ દિવસ એવું વિચાર્યું કે આ યુદ્ધો કેમ થતા હતા? ભારત દેશમાં કઈ તો હશે ને, તો અહીંયા હુમલા થતા હતા, તો અહીંયા યુદ્ધ થતા હતા, બરાબર. એટલે આપણો ભારત દેશ જે છે એ પ્રાચીન સમયથી જ કેવો હતો? સમૃદ્ધ હતો, બરાબર. અને એના કારણે યુદ્ધ થતા હતા. આગળ, આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. બધાને ખ્યાલ છે કે યોગનું કેટલું મહત્વ છે, છતાં પણ આપણે કરતા નથી, બરાબર. સવારે ઉઠાતું જ નથી, બરાબર. આપણને ખબર છે કે યોગની વાત આવે એટલે આપણને બધાને કોણ યાદ આવે? કયા બાબા? બાબા રામદેવ યાદ આવે, બરાબર. એમનું શરીર એમ જ વળી જાય. આપણને કરવાનું કીધું હોય તો નહીં થાય. કેમ? કારણ કે આપણે શું ખાઈએ? પીઝા, બર્ગર, પાણીપુરી, બરાબર. તો આ જે યોગ છે, યોગ કરવાનું મહત્વ છે, બરાબર. આપણને એવું નથી કે ભાઈ અહીંયા લખેલું છે આ પણ તમને પૂછાય છે, અંડરલાઈન કરી લેજો કે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે. આપણે તો શું કરીએ? સ્કૂલમાં ભણતા હોઈએ, બરાબર. અને સ્કૂલમાં 21મી જૂન હોય ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે, બરાબર. ત્યારે જેટલા ટીચર દ્વારા કરવામાં આવે સજેશન, એટલે કઈ સૂર્ય નમસ્કાર કરી લઈએ, કાં તો દાવ કરી લઈએ, વાત પૂરી. પ્રાણાયામ કરી લઈએ. એક જ દિવસની ઉજવણી આપણી, બરાબર. પણ એ ઉજવણી એક દિવસની નથી, એ 365 દિવસ તમારે કરવું જરૂરી છે. આપણને યુવાનોને શું લાગે? મેમ અત્યારે તો અમે દોડીએ છીએ, તમે કહો એટલું અમે દોડી નાખીએ, પેલા ગ્રાઉન્ડમાં 5 ચક્કર લગાવી દઈએ, બરાબર. પણ એ વસ્તુ અત્યારે નહીં ખબર પડે. 20 વર્ષ જશે, 40 વર્ષ થશે ત્યારે યાદ કરશો કે મેડમ પગ દુખે છે, ઘૂંટણ દુખે છે, આ થાય પેલું થાય, બરાબર. તો એ વસ્તુ અત્યારથી જ આપણે, એવું નથી કે ભાઈ કલાક કલાક તમે કરો. દિલ્હીના ખાલી પ્રાણાયામ કરો, સૂર્ય નમસ્કાર તો કે 5 કરો, વધારે નહીં, બરાબર. એટલું કરતા રહેશો તો પણ તમારું શરીર સારું રહેશે. અને ફક્ત એવું નથી કે ફિટનેસ માટે, જે કહેવામાં આવે કે જે ડેલી યોગ કરતા હોય, જે નિયમિત યોગ કરતા હોય એમનું શરીર નિરોગી હોય એવું કહેવામાં આવે. નિરોગી મતલબ કે એ જલ્દી બીમાર નહીં પડે. અત્યારે આપણે જોઈએ બહાર અચાનક તડકો પડે, બરાબર. અચાનક પાછા વાદળ આવી જાય તો ચોમાસા આપણને એવું લાગે કે ભાઈ વરસાદ આવશે. તો એટલું વાતાવરણ ચેન્જ થાય એમાં પણ અમુકને શરદી ખાંસી થઈ જાય. તો એનો મતલબ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? ઓછી. તો આ યોગ એવું કરીશું તો આપણું શરીર સુધરશે. ભલે તમે પીઝા બર્ગર ખાઓ, ના નથી કહેતી, બરાબર. એ બધું ખાવાનું, પણ સાથે સાથે આ બાજુ પણ બેલેન્સ કરતું જવાનું. આપણું તો એમ થતું જાય આ પીઝા વાળો ભાગ ઉપર, ના ભાગ નીચે, બરાબર. એટલે બંને એમ કરીને બેલેન્સ કરવાનું. ચાલો, તો અહીંયા સુધી પ્રસ્તાવનામાં બધાને ક્લિયર? સાંસ્કૃતિક વારસા વિશે કઈ પૂછવું છે? ચાલો, તો હવે એની જે આપણે હસ્તકલાની વાત કરી, તો હસ્તકલા અહીંયા શરૂઆત કરું છું. જો આપણને કીધું છે કે ભારતીય કસબીઓની કરામત, કસબીઓની એટલે કે જે ધંધાદારી વ્યક્તિઓ છે એની વાત કરે છે. તો જોઈએ કે ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતામાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને એટલે કે જુદા જુદા પ્રકારની ભાતવાળું તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. આપણે વાત કરીએ તો બધા પાસે કુશળતા કેવી હશે? અલગ અલગ. અત્યારે જેટલા પણ છોકરા મારી સામે બેઠા છે બધાનું અહીંયા આગળ ઉભા કરું કે ચાલો ભાઈ આપણે એક પ્રોગ્રામ કરીએ. બોલો, કરવો જ? એક પ્રોગ્રામ કરીએ, બધાને વારા પડતી બોલાવું, પછી એવું કહું કે તમને જે આવડે એ કરો. તો જરૂરી છે કે બધા ગીત ગાઈને બેસી જશે? કોઈ ગીત ગાશે, કોઈ કે મેડમ મને નાચતા આવડે, ચાલો ડાન્સ કરી લો, બરાબર. એટલે મતલબ કે બધા પાસે ટેલેન્ટ કેવું છે? અહીંયા અલગ અલગ છે. તો એવી રીતે અહીંયા પણ વાત કરેલી છે કે કુશળતાથી એમણે આ વિકસાવ્યું છે. કઈ તો કે ભરત ગૂંથણ, છોકરીઓને ખબર હશે ભરત ગૂંથણ કોને કહેવાય? સોય હોય, દોરો હોય, કઈ કાપડ હોય, પછી પેલી રીંગ જેવું હોય, બરાબર. તો એ ભરત ગૂંથણ છે. ત્યાર પછી કાસ્તકલા. કાસ્તકલા એટલે શું? કાસ્ત એટલે લાકડું, એટલે લાકડામાંથી જે વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે, જેમ કે મૂર્તિઓ બનાવવામાં આવે, બરાબર. તમે ફરવા જાઓ આ બાજુ કયું મંદિર? સાપુતારા બાજુ શનિદેવનું મંદિર છે, બરાબર. શેરડી બાજુ
તો ત્યાં જે શનિદેવનું મંદિર છે ત્યાં તમે જાઓ તો વિવિધ દુકાનમાં તમને એકલી લાકડાની જ વસ્તુઓ મળે. લાકડાની મૂર્તિઓ છે, બરાબર, બધું, મતલબ કે તમારો રસોડાનો જે સામાન હોય ટોટલી બધું લાકડાનું મળે. તો એ કઈ કલા છે? કાસ્ત કલા, કે કારીગરોએ શામાંથી બનાવેલું છે? લાકડામાંથી. ત્યાર પછી માટીકામ, એ તો બધાને ખ્યાલ આવે, આપણે નાના હતા તો બધા કરતા હતા, બરાબર. નાના હોઈએ તો શું કરીએ? દાદા દાદી સાથે બહાર બેઠા હોઈએ તો માટી લઈ આવીએ, પાણી લઈને મિક્સ કરીએ અને પછી એ માટીમાંથી વાસણો બનાવીએ અને પછી એને તડકામાં સુકાવા દઈએ, બરાબર. અને એ માટીના વાસણોથી આપણે રમતા હતા. પણ અત્યારના છોકરા રમે, લાત મારીને તોડી નાખે, બરાબર. એ લોકોને બધું અત્યારે તો શું જોઈએ? મમ્મી ઉડતું વિમાન જોઈએ, ચાલતી પેલી રિમોટ વાળી ગાડી જોઈએ, બરાબર. ચાલો, જમાનો બદલાય. આગળ વાત કરીએ. ત્યાર પછી છે ધાતુકામ. બધાના ઘરે ધાતુના વાસણો છે જ, મારે કઈ કહેવાની જરૂર નથી, બરાબર. ત્યાર પછી છે ચિત્રકલા. તમે સ્કૂલમાં પણ અત્યારે પેઇન્ટિંગ કરો જ છો. એ વસ્તુ અલગ છે કે ભાઈ આપણે હાથી દોરી દઈએ, અથવા તો તમને ચિત્ર એવું કહેવામાં આવે કે ભાઈ ચાલો સ્પર્ધા છે પેઇન્ટિંગની, બરાબર. મને ખ્યાલ છે ત્યાં સુધી અમે પણ ભણતા હતા, મારી પણ વાત કરી લો. પેઇન્ટિંગની કોમ્પિટિશન હોય તો આપણે બેઝિકલી શું કરીએ? એવું તમને કહેવામાં આવે કે તમને જે યોગ્ય લાગે એ દોરો. એટલે આપણે શું કરીએ? એક બાજુ નીચે ઘાસ પાડીશું, નદી પર્વત આવી જાય, બરાબર, ચકલા ઉડાડી દઈએ, કઈ પછી ઝાડ આવી જાય, ઘર એક બાજુ હોય, એટલે બધા ટોટલી બેઝિકલી માઇન્ડમાં એવું જ હોય કે ભાઈ કુદરતી દ્રશ્ય દોરી એટલે વાત પૂરી, બરાબર, સરસ મજાનું દેખાય. તો એ પેઇન્ટિંગ, પણ એ પેઇન્ટિંગને અહીંયા હું વાત નથી કરતી. તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય, બરાબર, અને ત્યાં પેઇન્ટિંગ મૂકેલા હોય તો તમે જોશો ને તો એ પેઇન્ટિંગ કેટલા કેટલા રૂપિયામાં વેચાતા હોય, બરાબર. એ લોકોને તમે કહેશો, જે પેઇન્ટર હોય એમને તમે કહેશો કે ભાઈ અમારું ચિત્ર તમે બનાવી આપો, તે લોકો હા કહેશે કે હા અમે બનાવી આપીશું, બરાબર. પણ એની કેટલી કેટલી કિંમત હોય? 25,000 30,000 હોય. ખ્યાલ આવે છે? અને એમણે જે પેઇન્ટિંગ બનાવેલી હોય તેમાંથી તમે એક ભૂલ નહીં કાઢી શકો, તમને રિયલ જ લાગે, બરાબર. તો એની વાત કરે છે ચિત્રકલા, આપણે જે ચકલા ઉડાવીએ છીએ એની નહીં. ચાલો, ત્યાર પછી ચર્મ ઉદ્યોગ. ચર્મ ઉદ્યોગ એટલે શું? ચામડામાંથી બનેલી વસ્તુઓ, ચામડાના પાકીટ હોય. પહેલાના જમાનામાં શું કરતા હતા? આપણે આગળ વાત કરીએ, ચાલો અહીંયા નથી કરવી. ત્યાર પછી મીના કારીગરી. મીના કારીગરી મતલબ કે હીરા મોતીની વાત કરે છે, બરાબર. ત્યાર પછી છે નકશીકામ. નકશીકામ એટલે કે કોતરીને જે બનાવવામાં આવે, બરાબર. પછી છે અકીક. અકીક એટલે શું? એક જાતનો પથ્થર છે, બરાબર. ત્યાર પછી હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે. હાથ વણાટની આગળ વાત કરું છું છતાં પણ રૂપરેખા આપી દઉં કે હાથ વણાટ એટલે શું? તો કે આપણું અત્યારે તમે અને મેં જે કપડાં પહેરેલા છે, બરાબર, એ રેડીમેડ એમ જ બની ગયા હશે? એને બનાવવા માટેની પ્રોસેસ તો હશે ને? તો એ જુદા જુદા તાતણા બનાવવામાં આવે, પછી તાતણાને ભેગા કરવામાં આવે, એને વણાટની પ્રક્રિયા દ્વારા પછી કાપડ બનાવવામાં આવે, બરાબર. આગળ વાત કરું છું, બરાબર. તો એ હાથ વણાટ કલાની વાત છે. ચાલો હવે શરૂઆત કરીએ વન બાય વન, બરાબર. આ વસ્તુઓ તમને પૂછાવાનું છે. અત્યાર સુધી આપણે જે ભણ્યા ઇન્ટ્રોડક્શન હતું, બરાબર, એના બેઝિક કોન્સેપ્ટ હતા. હવે જે કલાઓ ભણાવું છું એ તમને લોંગ ક્વેશ્ચનમાં પણ ભેગી કરીને પૂછી શકે અને એક એક કરીને પણ પૂછશે, બરાબર. જે હેતુલક્ષી આવશે એ હું ઇમ્પોર્ટન્ટ અહીંયા લાઈન કરીશ તો તમારે પણ જોઈ લેવાનું. ચાલો, તો પહેલી કલા છે આપણી માટીકામ કલા. બધાને ખ્યાલ જ હશે, પણ ધ્યાન આપી દો આ બાજુ કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. મેં તમને કીધું એ પ્રમાણે જૂના જમાનામાં આપણે કરતા જ હતા. જૂના જમાનામાં નહીં, પણ આપણો જ જમાનો, આપણા જમાના મેં તો કરેલા, માટીના વાસણો બનાવેલા, મને યાદ છે બા પાસે. ચાલો આગળ. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. વ્યક્તિ જન્મે કે મૃત્યુ પામે, બરાબર, માટી સાથે એનો સંબંધ છે. ત્યાર પછી ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, બરાબર. જ્યારે ધાતુના વાસણો નહીં હતા ત્યારે બધા શું કરતા હતા? માટીમાંથી વાસણો બનાવતા હતા. તો કે જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય, બરાબર. તમને ભલે અત્યારે માટીકામ કલા પહેલાના સમયની એ લોકો વાત કરે છે, પણ આજે પણ અત્યારે આપણે ગામડામાં જઈશું, ગામડાની વાત તો છોડો, સિટીમાં પણ અત્યારે તો એ ટ્રેન્ડ છે. આપણા મમ્મીને એવું કહેતા તમે સાંભળ્યા હશો કે આપણા ઘરે માટીનું પેલું હાંડલા જેવું હોય, બરાબર, અને એવું કહેવામાં આવે કે આમાં શાક બનાવે ને તો બહુ મીઠું લાગે. તો અત્યારે આપણે નોનસ્ટિક ને થોડું પાછળ મૂકીએ છીએ અને ગમે તે આઈટમ બનાવવાની, કઈ આઈટમ એ બોલતી નથી મોંમાંથી, બરાબર, પણ એ આઈટમ એની અંદર બનાવે તો જરા વધારે મીઠી લાગે, ટેસ્ટી લાગે, મતલબ સમજી ગયા જો, બરાબર. ચાલો, તો આ બધી વસ્તુઓ જોઈએ વન બાય વન, થોડું ખબર પડે. જો આવું કરતા હતા તમે, મેં તો કરેલા. એટલે આ રીતે નહીં, મતલબ કે પણ માટીના વાસણો બનાવે, બરાબર. તો આ રીતે આપણે માટીના વાસણો બનાવતા હતા. ત્યાર પછી આ શું છે? ઘોડા, માટલા તમે જે કહેતા હોય. પછી ચા પીવી છે, પીને આવેલા છો ને બધા, બરાબર. તો આ રીતે કુલડી છે. ત્યાર પછી કોડિયા, દિવાળીમાં બધાને ખબર જ છે, અત્યારે પણ બધાના ઘરે હશે. પછી હાંડલા, જેની હું વાત કરું છું અને જેમાં આપણે બનાવવાનું આમાં બનાવવાનું,
મમ્મીને કહેજો, તમારા ઘરે નહીં હોય તો મમ્મીને કહેજો કે મમ્મી આ નોનસ્ટિક વાળું મૂક અને આવું કઈ શોધી લાવવા એમાં બનાવજો, અમારા મેડમે કીધું છે, ટેસ્ટી લાગશે. બરાબર. ત્યાર પછી પહેલાના સમયમાં તમે જોશો તો શું હતા? માટીના ચૂલા. અત્યારે પણ જોઈએ તો ગામડાઓમાં છે ચૂલા. બરાબર. અને આપણે જયારે વેકેશનમાં દાદા દાદીના ઘરે જતા હોઈએ ત્યારે એવું કહેતા હોઈએ કે મમ્મી આજે ગેસ પર નહીં, ચૂલા પર બનાવ, તો ચૂલાનું વધારે મીઠું લાગે. બરાબર, એવું કહેવામાં આવે. અને ખાજો, ખરેખર ચૂલાની વાનગીઓ જેટલી પણ બનાવવામાં આવે કઈ અલગ જ સ્વાદ હશે. બરાબર, હોટલ ને પણ ટક્કર મારે એવું. ચાલો, ત્યાર પછી અહીંયા જુઓ, પહેલાના સમયમાં અત્યારે જે આપણે સ્ટોર રૂમ હોઈએ છીએ, આપણે ઘરમાં શું કહીએ? અમારા ઘરમાં સ્ટોર રૂમ છે. બરાબર, સ્ટોર રૂમમાં તમે બધું અનાજ કઠોળ ભરી રાખો. તો પહેલાના સમયમાં માટીની આવી કોઠી હતી, એમાં અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો. બરાબર. ત્યાર પછી ચાલો, આની વાત તો પછી કરીએ આપણે. જોયું બધાએ? ચાલો આગળ જોઈએ. તો કે એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું. બરાબર, આ કઈ જૂનું નથી. અત્યારે આપણે બધા જોઈ શકીએ છીએ કે અમુક ગામડાઓમાં જઈએ તો ત્યાં ઘરની દિવાલો કેવી હોય? માટીની હોય. બરાબર, લીપણ થતું હોય. તો તેની વાત છે. ત્યાર પછી આગળ, પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. માટીના ટોટલી વાસણો બધા હોય. બરાબર, તો આપણે જે લિક્વિડ પીએ છીએ, જેમ કે પાણી છે, દૂધ, દહીં, છાશ, તો એ પણ શામાં પીવામાં આવતું? માટીના વાસણોમાં. જેમ અત્યારે તમને ચા બતાવી ને, તો ચાની જગ્યાએ શું ભરી દેવાનું? છાશ અથવા તો પાણી. ચાલો આગળ. રસોઈના વાસણો પણ માટીના રહેતા. વાત કરી મેં. લોથલ, મોહેન્જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન ટીક કરો બધા. તમને પૂછાશે કે લાલ રંગના વાસણો ક્યાંથી મળી આવ્યા? ક્યાંથી? લોથલ, મોહેન્જો-દડો, બરાબર, અને હડપ્પા સંસ્કૃતિ. યાદ રાખજો, આ પૂછાય છે. ત્યાર પછી આગળ, કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાવી શકાય. આ પણ તમને પૂછાશે કે ભારતનું પ્રથમ યંત્ર કોને ગણાવી શકાય? કુંભારનો ચાકડો. બધાને ખબર જ છે, કુંભાર હોય તો બધા માટીના વાસણો બનાવે, પણ શાના પણ બનાવે? ચાકડા પર. કોને કહેવાય? જુઓ, દાદાનું મોં કપાઈ ગયું છે જરા. બરાબર, જોયું છે બધાએ? આ રીતે બનાવવામાં આવે. બરાબર, તો એ કુંભારનો ચાકડો છે એ આપણા ભારતનું કેવું યંત્ર હતું? પ્રથમ યંત્ર હતું. ચાલો આગળ. આજે પણ નવરાત્રીમાં ગરબા, તો કે અંદર દીવો હોય તેવો માટીના કાણા પાડેલો ઘડો જોવા મળે છે. બધાને યાદ આવી ગઈ નવરાત્રી? બરાબર, પણ યાદ રાખજો, ધોરણ 10 માં છો, નવરાત્રી દર વર્ષે આવે, 10મું ધોરણ દર વર્ષે આવતું નથી. અને એવું હોય કે ના મેડમ નવરાત્રીમાં તો જવું જ પડે, બરાબર, તો 10મું ધોરણ બીજી વાર લાવજો. ચાલો, તો નવરાત્રીમાં પણ આપણે જોયું છે કે નવરાત્રીમાં આપણે જો આપણે તો શું કરીએ? નવરાત્રીમાં ગરબા ગાવા જઈએ. બરાબર, જોતા નથી. આપણને તો એટલું એ નહીં ખબર હોતી. અમુક જણને, આપણી વાત નથી કરતી, અમુક જણને એટલું એ ખબર નહીં હોતી કે જ્યાં તમે જે ગ્રાઉન્ડમાં ગરબા રમવા જાઓ છો ત્યાં તમે એમને પૂછો ને કે માતાજીનો મતલબ કે ફોટો કે કઈ બાજુ છે, નહીં ખબર હોય. અમારે શું, અમે તો પેલું વાગે છે ને રમીએ છીએ, મજા આવે છે, ચાલો આઈને ફોટા પડાવી લો. બસ અત્યારની મતલબ કે જનરેશન એ ટાઈપની થઈ ગઈ છે. પણ તમને કહું છું, તમે જયારે જાઓ છો, બરાબર, મોટા ભાઈ બહેનો સાથે જાઓ તો એમને શરમ આવે ને એવું કામ કરવાનું. એમને થોડા ખખડાઈ નાખવાનું કે ઉભા રહો, અમે પગે લાગી નાખીએ. બરાબર, તો પેલા પગે લાગી લો. કોઈ જગ્યા એવી તો હોય જ નહીં કે માતાજી વગર એ લોકો કરતા હોય. બરાબર, જે સ્ટેજ હોય એની આજુબાજુમાં હોય જ, તો ત્યાં પગે લાગવાનું. ખાલી રમીને ઘરે નહીં આવતો રહેવું. ચાલો, તો શાની વાત કરતા હતા આપણે? ગરબાની. બરાબર, કે એક ઘડો હોય, બરાબર, જેમાં આજુબાજુ શું પાડેલા હોય? કાણા પાડેલા હોય, અંદર દીવો હોય. બરાબર, જેને આપણે ગરબા તરીકે ઓળખીએ. જો બતાવો, જોયું જશે તમે 100%. દેખાય છે? તો આ પણ શાનો હોય? માટીનો હોય. ચાલો, ત્યાર પછી આગળ લાસ્ટ પેરેગ્રાફ. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો. યાદ રાખજો, કાચી માટીમાંથી જે પકવેલા વાસણો હોય એને કયા વાસણ તરીકે ઓળખવામાં આવે? ટેરાકોટા. તો કે તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. થોડા બતાવું તમને. જો માટીમાંથી આ જે વાસણો છે કેવા છે? પકવેલા છે, કાણાવાળા નહીં, પકવેલા છે. બરાબર, જુદી જુદી જાતના વાસણો બનાવેલા છે. ક્યાં હતા આપણે? હા, જેનો ખ્યાલ આપણને આ પણ અંડરલાઈન કરજો. દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાગરંજ ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા અને હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે. આ તમને પૂછાય છે. બરાબર, કે કાચી માટી પકવેલા વાસણોનો ખ્યાલ તમને ક્યાંથી મળે છે? એક તો લાગરંજ અને બીજું નાગાર્જુન કોંડા. બરાબર,
ચલો આ ક્યાં આવેલું છે? દક્ષિણ ભારતમાં. અને લાગરંજ ક્યાં છે? ગુજરાતના મહેસાણા જિલ્લામાં. તો યાદ રાખજો. ચલો હવે નેક્સ્ટ બીજી કલા સ્ટાર્ટ થાય છે. આપણે જોઈ લઈએ કે એનો જવાબ આપણે કઈ રીતે યાદ રાખીશું. પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. બરાબર? જે છોકરાઓ વિડીયો લેક્ચર જોતા હોય, સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડી લો. બરાબર? અને આ જે મુદ્દા છે એ તમારે લખી લેવાના, અને પછી જ્યારે તમારો સવાલ રેડી થઈ જાય એનો આન્સર, પછી આ જ તમારી સામે હોવું જોઈએ. અને આના આધારે તમારે આખો જવાબ બોલવાનો. તમારી નવનીત કે ટેક્સ્ટબુક બંધ હોવી જોઈએ. બસ આના આધારે તમારે આખો જવાબ બોલી જવાનો. પહેલા તો શું આવે? માનવ જીવન અને માટી વચ્ચે પ્રાચીન સમયથી સંબંધ જોવા મળે. ત્યાર પછીનો મુદ્દો જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. ત્યાર પછી માટીમાંથી બનાવેલ સામગ્રીનો ઉપયોગ આપણે જોઈ ગયા, તો એ તમારે લખી દેવાનું. ત્યાર પછી આપણે વાત કરી કે ઘરની દિવાલો અને લીપણની વાત કરી, તો એ લખીશું. ત્યાર પછી પ્રવાહી માટેના વાસણો વાત કરી ને, દૂધ, દહીં, છાશ. હમણાં ઉનાળામાં બધાને બહુ યાદ આવતું હતું. બરાબર? તો એ લખી દેવાનું. ત્યાર પછી લોથલ, મોહેન્જો-દડો અને હડપ્પા. બોલો કયા રંગના વાસણો જોવા મળે? હા, યાદ રાખજો, હેતુલક્ષીમાં આવશે. ત્યાર પછી પ્રથમ યંત્ર કયું હતું? કુંભારનો ચાકડો. અને ત્યાર પછી નવરાત્રીમાં ગરબા વાળો પોઈન્ટ લખી દેવાનો. અને લાસ્ટમાં છેલ્લો પેરેગ્રાફ કયો? તો કે કાચી માટી અને કાચી માટીના જે પકવેલા વાસણો હતા, જેને આપણે ટેરાકોટા કહીએ છીએ, બરાબર, જેવી વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. અને એ માટેના કયા કયા સ્થળ યાદ રાખવાના છે? તો કે એક તો દક્ષિણ ભારતનું નાગાર્જુનકોંડા અને ગુજરાત રાજ્યનું લાગરંજ, જે કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં. લખી દઈએ તો થોડું રિવિઝનમાં ખ્યાલ આવે. એડ કરી દેજો. ગુજરાત રાજ્ય, એમાં મહેસાણા જિલ્લો, અને એમાં કયું સ્થળ? લાંગણજ. ચાલો આ યાદ રાખજો. હવે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ચાલો તો માટીકામ કલા બધાને ક્લિયર? આગળ વધીએ. ત્યાર પછીની કલા છે વણાટ કલા. કઈ કલા? વણાટ કલા. ચાલો ધ્યાન આપો આ બાજુ. પહેલી જ લાઈન કે કાંતણ કોને કહેવાય? આ પણ તમને હેતુલક્ષીમાં પૂછાય છે. 1 માર્ક્સનો ક્વેશ્ચન. ટીક કરી લે બધા. કાંટણ કોને કહેવાય? તો કે રૂની પૂણીમાંથી, સમજો, રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહેવામાં આવે છે. ઉપરથી ગઈ જતું રહ્યું ને? બધાએ રૂ જોયું છે? બધાના ઘરે દીવાબત્તી થાય છે, બરાબર? દિવેટ બનાવે મમ્મી, એક ઊભી અને એક આડી, બરાબર? તો એ તમે જે આડી દિવેટ બનાવો છો તો શું કરો? થોડું રૂ લેશો, બરાબર? પછી આડી દિવેટ બનાવો છો. એ બધાને પ્રોસેસ તમને ખબર છે. તો માની લો કે અત્યારે મારા હાથમાં રૂ છે, એમાંથી હું થોડું રૂ લઉં છું, બરાબર? અને પછી એને એક આ બાજુથી ચપટી લઈને એને લાંબો દોરો તૈયાર કરું. સમજ પડે છે? અત્યારે રૂ છે ને, બાકી પ્રેક્ટિકલ કરીને બતાવો. ઘરે જઈને કરજો. થોડું રૂ લેજો, એમાંથી એક ચપટીમાં થોડું રૂ લેજો, અને પછી એને ધીમે 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 લાંબો દોરો કરીને ખેંચજો, બરાબર? તો એ વસ્તુ તમે જે કરો છો એને શું કહેવાય? કાંતણ કહેવાય. શું કહેવાય? કાંતણ. એ જે તૈયાર થાય છે એ તાંતણા બધા ભેગા થશે, અને પછી શું બનશે? કાપડ બનશે. શું બનશે? કાપડ. જોઈએ આગળ વાંચીએ કે મહાત્મા ગાંધીજીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો, તે આપણે જાણીએ છીએ. ગાંધી બાપુની વાત આવે તો આપણને ખબર છે કે એમનો ચરખો હતો ગાંધી બાપુનો ચરખો. તેમાં શું કરતા હતા? આવું જ કરતા હતા, બરાબર? ચલો આગળ જોઈએ. ચલો તમને બતાવું થોડું તો વધારે ખબર પડે. જો આ બધી માસી છે ને, માસી છે ને, માસી છે, બરાબર? હા, ચાલો તો એ બધા જુઓ, તમને અહીંયા બધા પાસે દેખાય છે ચરખો? તો આ દોરો અહીંયા દેખાય છે? ક્લિયર નહીં દેખાતું હોય, પણ આ દોરો શું કરે છે? દોરો તૈયાર કરે છે. તો એ કઈ પ્રક્રિયા છે? કાંતણ. પછી જે આ તાંતણા ભેગા થાય ને, લાંબા લાંબા દોરા ભેગા થાય ને, તો એ લાંબા દોરા છે એને આ રીતે મશીન પર મૂકવા આવ્યા. જો અહીંયા તમે દેખાય છે લાંબા દોરા? દેખાય છે? તો આ જે લાંબા દોરા છે, તો એ લાંબા દોરાને ભેગા કરવામાં આવે, અને ત્યાર પછી જો આ દાદા શું બનાવે છે? કાપડ બનાવે છે, બરાબર? આપણે જે કાપડ દુકાનમાંથી, શોપમાંથી ખરીદીએ એ એમ જ નથી બની જતું. આ રીતે મહેનત લાગે અને પછી બને. ખબર પડે? પહેલા શું થયું? દોરો દ્વારા જે બનાવે છે, બરાબર, લાંબો દોરો તૈયાર કરવાની પ્રક્રિયા, એને શું કહેવાય? કાંતણ. અને પછી જે થાય છે એને શું કહેવાય? વણાટ. પહેલા શું થાય? કાંતણ. અને પછી કાપડ તૈયાર થવાની ક્રિયા, એને શું કહેવાય? વણાટ. ક્લિયર? જો અહીંયા પણ આ બને છે. આ જુદા જુદા દેખાય છે બધાને તાંતણા? દેખાય છે? અથવા તો ટૂંકમાં વાત કરું તો આપણા ઘરે સાડી હોય કે આપણી ઓઢણી હોય છોકરીઓની,
તમે પણ આવી ગયા. બરાબર. તો ઓધણી હોય કે સાડી હોય એમાં જોજો કે આપણી જે ઓધણીનો છેડો હોય એમાંથી એકાદ દોરો નીકળી ગયો હોય, બરાબર, અને એ દોરો કોઈ ખેંચી કાઢે તો તમે કાપડ જોયું છે કેવું થઈ જાય. તો એ જે તમે દોરો બહાર ખેંચી નાખો છો એ શું છે? કાતર કરેલા દોરા છે. કેવા છે? કાતર કરેલા દોરા. તો એ બધા દોરા ભેગા થયા અને પછી તમારી ઓધણી બની. ખબર પડે છે? બરાબર. તો એની વાત છે. બોલો હવે કાતર અને વણાટ ક્લિયર છે બધાને? ચાલો, એટલે હવે થોડું દિમાગમાં ઉતરશે. જોઈએ હાથ વણાટ. તો કે પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા વિશે કેવું છે? જાણીતું છે. તો કે ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો ટાંકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન પૂછાય છે, અંડરલાઈન કરજો. ઢાકાની મલમલનો ટાંકો દીવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. આ તમને પૂછાય છે. ઢાકાની મલમલનો ટાંકો એનો મતલબ શું? ઢાકા એક સ્થળ છે, સમજો અહીંયા. મલમલનો ટાંકો, મલમલ એક કાપડનો એક પ્રકાર છે મલમલ. બરાબર. ટાંકો એટલે શું? ત્રણ શબ્દ છૂટા પાડ્યા મેં, જોજો. ઢાકાની મલમલનો ટાંકો એટલે કે ઢાકા એક સ્થળ છે, મલમલ એક કાપડનો પ્રકાર છે, અને ટાંકો એનો મતલબ શું? તમે શોપિંગ કરવા જતા હોય તો શોપિંગમાં કોઈના પપ્પા હોય, બરાબર, શર્ટ પીસનો કાપડ લેતા હોય તો આખો એ જેમ નાખે છે, કાકાને નાખતા જોયા છે, એમ કરીને તમને બતાવશે અલગ અલગ બંડલ કાઢે, મતલબ કે તો એ જે છે એ આખો ટાંકો છે. એમાંથી તમને જેટલા મીટર જોઈતું હોય એટલું ફાડીને આપે. ખબર પડે ને? તો એ શું છે? ટાંકો છે. તો એ મલમલનું જે કાપડ હોય એનો એક આખો ટાંકો હોય. તો એ ટાંકો કેવો હતો? એની વિશેષતા શું હતી? કે દીવાસળીની પેટી. દીવાસળીની પેટી બધાએ જોઈ છે. તો કે એટલું મુલાયમ કાપડ હતું, એટલું પારદર્શક કાપડ હતું કે એ જે દીવાસળીની પેટી છે એમાં આરામથી સમાઈ જતું. વિચાર કરજો કેવું કાપડ હશે. દીવાસળીની પેટી એકદમ નાની હોય, એમાં સમાઈ જતું. અને બીજું કે આપણી હાથમાં જે રિંગ છે એ રિંગ આપણે લઈએ, બરાબર, અને એમાંથી એ સાડી પસાર કરું તો આરામથી એ સાડી પસાર થઈ જાય. અત્યારે આપણી ઓધણી કેવું કઈ કરીએ તો કે ફાટી જાય ને કઈ દોરો નીકળી જાય ને એવું બધું થાય. બરાબર. તો આ એની એક વિશેષતા હતી. અને ઢાકાની વાત કરું તો એ બાંગ્લા પ્રદેશની રાજધાની હતી. આજે ઢાકા સ્થળની વાત કરું છું, બરાબર, એ કયાની રાજધાની હતી? બાંગ્લાદેશ. બરાબર. તો એ બાંગ્લાદેશની રાજધાની ઢાકાને ઓળખવામાં આવતો હતો. તો ત્યાં જે મલમલનો ટાંકો હતો, યાદ રાખવાના બે જ પોઈન્ટ છે કે એક તો દીવાસળીની પેટીમાં સમાઈ જતો અને એની જે સાડી હતી એ વીંટીમાંથી પસાર થઈ જતી. બરાબર. આ પૂછાય છે. ત્યાર પછી કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા. બરાબર. ગાલીચા એનો મતલબ કોઈ મહેમાન આવે તો આપણે મમ્મીને એવું કહીએ, મમ્મી મહેમાન આવે છે, ફટાફટ નીચે પાથરી દેતો. આપણે એવું બોલીએ ને. પણ એ નીચે તમે જે પાથરો છો એને શું કહેવાય? ગાલીચા કહેવાય. શું કહેવાય? ગાલીચા. બરાબર. તો એ ક્યાંના પ્રખ્યાત છે? કાશ્મીરના. ત્યાર પછી આગળ પાટણના પટોળા. ગીત પણ છે ને, પાટણના પટોળા મોંઘા લાવજો. બરાબર. ચાલો, તો પાટણના પટોળાની વાત છે અને એની વિશેષતા શું આગળ ભણીશું, પણ તમને ટૂંકમાં કહું તો એ જે પાટણના પટોળા છે કેમ મોંઘા હોય? તો કે પટોળા એવા હોય કે તમે એને બંને સાઈડ પહેરી શકો, બંને બાજુ તમે પહેરી શકો. અત્યારે આપણા જે કપડા છે એને આપણે ઊંધા પહેરીને આવીએ તો ઊંઘમાંથી આવે છે, કોઈને કોઈ એવું કે ઊંઘમાંથી નીકળી ગયો કે શું, બરાબર. પણ આ જે પાટણના પટોળા છે તમે ઊંધા પહેરો કે સીધા પહેરો કઈ ખબર જ ના પડે. બરાબર. એટલે એવા કપડા રાખવા જેવા. શું કેવું છે? કારણ કે બધા ઊંઘમાંથી જ ઉઠીને આવે છે, હે ને? ચાલો આગળ. ત્યાર પછી છે કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ. છોકરીઓને કદાચ ખ્યાલ હોય કે નહીં હોય, તમારી મમ્મીને ખબર હશે, મમ્મીને બધું ખબર હોય સાડી વિશે. બરાબર. તો કાંજીવરમની સાડી છે, ત્યાર પછી બનારસી સાડી છે, બાંધણી સાડી છે. મમ્મીઓને બહુ ગમતી હોય. તમે ગમે તે શોપમાં લઈ જાઓ અને ભાઈ મસ્ત મસ્ત સાડી બતાવી દે ને, 15-20 સાડી ફેંકશે એમની સામે, 25-30 પતી જાય. આમાંથી કોઈ ગમી? ના. બાંધણી હોય તો બતાવો. દુકાન વાળો પણ એવું જ કે ગમે તેટલા વર્ષો થઈ જાય, ગમે તેટલી ફેશન આવે, પણ બાંધણીની ફેશન કોઈ વર્ષ જવાની નથી. બરાબર. બાંધણી કોઈ પહેરે ને તો તમને એવું પણ નહીં લાગે કે આ ઓલ્ડ ફેશન છે. બરાબર. એટલી બધી પ્રખ્યાત છે. તો ક્યાંની? રાજસ્થાનની. ચાલો, તો કે રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વળતના બે હુનરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે. તો આ વસ્તુ પણ યાદ રાખવાનું કે કઈ આગવી ઓળખ છે ભારતની. બરાબર. તો એક તો ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, પછી કઈ કઈ સાડી? એક તો કાંજીવરમ, બનારસી અને રાજસ્થાનની બાંધણી સાડી. બરાબર. આટલું યાદ રાખ. ચાલો આગળ. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન, યાદ રાખજો કયો યુગ? સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો, એ કારીગરોને કયું નામ અપાયું? સાળવીઓ. બરાબર. પાટણના પટોળા જે બનાવતા હતા એમનું નામ શું હતું? સાળવીઓ. તો કે આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યના લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા. પાટણના પટોળા અત્યારે આપણે નોર્મલ લાઈફમાં કોઈને પહેરતા જોયા ના.
એની કિંમત જ એટલી બધી હાઈ હોય, બરાબર, કે જેને આપણે નોર્મલ લાઈફમાં પહેરતા નથી. તો કે પાટણનો આ હુનર આશરે કેટલા વર્ષ જૂનો છે? જોજો, 850 વર્ષો કરતા પણ જૂનો હોવાનું મનાયું છે. તો કે અત્યંત, જો એની પ્રક્રિયા કેવી છે, એક તો એકદમ અટપટી છે. એની તમે ભાત જોઈ હોય, ભાત મતલબ કે એ પાટણના પટોળામાં જે ડિઝાઇનો હોય એ ડિઝાઇનો કેવી હોય? એકદમ અટપટી હોય, કે જેને બનાવતા ખૂબ જ વાર લાગે. ત્યાર પછી જટિલ. જટિલ એટલે કે એકદમ કેવી કહેવાય? મુશ્કેલ. ત્યાર પછી સમય માંગી લેતી. સમય માંગી લેતી મતલબ કે એક પટોળું તમારે તૈયાર કરવું હોય તો કેવો સમય લાગે? ખૂબ જ વધારે સમય લાગે, બરાબર. તો કે આ સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. ત્યારે તો જે કારીગરો આવ્યા, બરાબર, એના લીધે પાટણના પટોળા ખૂબ પ્રખ્યાત થયા, બરાબર. પણ આજે એમાંથી જેટલા પણ કારીગરો છે એની સંખ્યા કેવી છે? એકદમ ઓછી છે. ચલો આગળ. હવે જોજો, આ ખાસ તમને ઇમ્પોર્ટન્ટ લાઈન કહું છું, આ તમને પૂછાય છે, પૂછાય છે અને પૂછાય જ છે. 2 વડ ઇક. ટીક કરી લો બધા. ચલો શોર્ટ ક્વેશ્ચન આવશે અહીંયાથી, ટીક કરી લો 1 માર્ક્સ નો. પાટણના પટોળાને કયા નામે ઓળખવામાં આવે છે? પહેલો સવાલ. 2 વડ ઇક. બીજો સવાલ, પાટણના પટોળાને 2 વડ ઇક કેમ કહેવામાં આવે છે? બંને બાજુ પહેરી શકાય છે, બરાબર. જો લખેલું છે કે પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર 2 વડ ઇક ને પટોળા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય છે, બરાબર. તો આ તમને સવાલ પૂછાશે. નેક્સ્ટ, પટોળા વર્ષો સુધી ટકે છે. જોજો, પાટણના પટોળા તમે લાવો એટલે એવું નહીં કે 5 વર્ષમાં ફેશન જતી રહે કે ફાટી જાય, બરાબર. એ વર્ષો સુધી ટકે છે, એટલા માટે જેની આટલી હાઈ કિંમત હોય છે. તો કે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં આ કહેવત પણ ટીક કરજો, પૂછાય છે તમને. પડી પતોરે ભાત ફાટે પણ ફીટે નહીં, બરાબર. આ કહેવત પણ પ્રચલિત થઈ છે. ચાલો, તો આ જેટલા પણ પોઈન્ટ અંડરલાઈન કરેલા છે પૂછાશે, ટીક કરી લો. તો સ્ટુડન્ટ, આ આપણી કમ્પ્લીટ થઈ ગઈ હાથ વણાટ કલા. બોલો, ક્લિયર થયું બધાને? કાતણ કોને કહેવાય અને વણાટ બધાને ક્લિયર છે ને? ચાલો, તો હવે જોઈ લઈએ કે કઈ રીતે તમે એનો આન્સર યાદ રાખશો. ચાલો, બધા લખી લે અને સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, તો પહેલા તો તમારે ઉપરના પોઈન્ટમાં શું લખી દેવાનું? કાતણ એટલે શું, એની વ્યાખ્યા લખશો. વ્યાખ્યા લખશો ને કાતણની, લાંબો દોરો તૈયાર કરવાની પ્રક્રિયા. ત્યાર પછી મહાત્મા ગાંધીજીનું પ્રદાન કયું હતું? કાંટર વાળું, એ તમારે લખી દેવાનું. 2 પોઈન્ટ થઈ ગયા. પછી વણાટ કલામાં શું લખશો? તો પહેલા તો કે ભારત છે એ કયા ક્ષેત્રે જાણીતું છે? વસ્ત્ર વિદ્યા. વસ્ત્ર વિદ્યા મતલબ કે કાપડ બનાવવાના ક્ષેત્રે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો એમાં તમારે સૌ પ્રથમ લખવાનું છે, કયું લખવાનું છે? ઢાકાની મલમલના ટાંકા વિશે. એની વિશેષતા લખશો. શું હતું? દિવાસળીમાં સમાઈ જાય અને વીંટીમાંથી એની સાડી પસાર થઈ જાય. ત્યાર પછી 2 હુન્નરના નમૂના કયા કયા? આપણે બોલી ગયા, ગાલીચા છે, ત્યાર પછી પાટણના પટોળા, પછી કાંજીવરમ બનારસી સાડી અને રાજસ્થાનની બાંધણી. તો એના વિશે લખીશું. ત્યાર પછી સોલંકી યુગના સાડવી વિશે લખવાનું, કે સોલંકી યુગનો જે સુવર્ણકાળ હતો, બરાબર, એ દરમિયાન જે કારીગરો આવ્યા હતા એમને કયા નામ અપાયેલું? સાડવીઓ, બરાબર. અને એમના આ કલા કૌશલ્યોના કારણે આજે પાટણના પટોળા છે એ જગ વિખ્યાત અથવા તો વિશ્વમાં પ્રસિદ્ધ થયા હતા. ત્યાર પછી પાટણના પટોળા સમય પ્રક્રિયા. તો એમાં શું લખશો? કે એની પ્રક્રિયા લખવાની કેવી છે? અત્યંત અટપટી છે, જટિલ છે અને સમય માંગી લેતી પ્રક્રિયા છે. ત્યાર પછી 2 વડ ઇક. તો આપણે જે લાસ્ટ પોઈન્ટ જોયો ને કે પાટણના પટોળાને બીજા કયા નામે ઓળખવામાં આવે? 2 વડ ઇક. પછી લખી દેવાનું કે કેમ 2 વડ ઇક કહેવાય? બંને બાજુ પહેરી શકાય એટલા માટે. કેમ બંને બાજુ પહેરી શકાય? બંને બાજુ કેવી ભાત દેખાય? ભાત એટલે ખાવાનો ભાત નહીં, બંને બાજુ એક જ ડિઝાઇન દેખાય, બરાબર. ત્યાર પછી કહેવત કઈ? પડી પતોળે ભાત ફાટે પણ ફીટે નહીં. બોલો, ક્લિયર છે બધાને હાથ વણાટ કલા? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બાકી રહી જાય તો સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે આપણા ચેપ્ટર કેટલા છે ખ્યાલ છે ને? 23. હા, ચાલો નેક્સ્ટ એના પછીની કલા છે ભરત ગૂંથણ કલા. બધાએ જોઈ હશે અને નાના હશો, બરાબર, તો એ રીતના કપડા તમે પહેરેલા પણ હશે, મમ્મી પપ્પાએ પહેરાવ્યા હશે. ચાલો, તો કે હડપ્પા અને મોહેન્જો-દડોના ઉત્ખનન દરમિયાન, ઉત્ખનન એ મતલબ કે એના ખોદકામ દરમિયાન, ચાલો, તો કે ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પુતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. જોજો, કઈ સંસ્કૃતિની વાત કરે છે? હડપ્પા સંસ્કૃતિની, બરાબર. એ સમયમાં પણ જે ખોદકામ દરમિયાન જે મૂર્તિઓ મળી હતી, બરાબર, એના વસ્ત્રો કયા હતા? ભરત ગૂંથણ વાળા. એનો મતલબ કે ત્યારે પણ ભરત ગૂંથણનું અસ્તિત્વ હતું, ભલે અત્યારે નથી, આપણને ગમતું પણ નથી એવું. ના મેડમ, ઓલ્ડ ફેશન છે, બરાબર ને? ચાલો,
ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. બરાબર, મારે કહેવાની જરૂર નથી, તમે બધા પરિચિત જ છો. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. આ પણ યાદ રાખજો પોઈન્ટ. કઈ સંસ્કૃતિના સમયે? સિંધુ સંસ્કૃતિના સમયે. કયા કયા સ્થળે? સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં. એ જ રીતે કાશ્મીરી ભરત પણ જાણીતું છે. બરાબર, તમે કાશ્મીરમાં જશો તો શોપિંગ કરવી હોય, બરાબર, તો બીજું વધારે કઈ નહીં મળે, પણ આ જ રીતના તમને ગાલીચા છે, બરાબર, એ બધું તમને જોવા મળશે. ત્યાંનું કાશ્મીરી ભરત કહેવાય કે એ વધારે જાણીતું છે. બીજું તમારે લેવું હોય તો મતલબ કે આપણો જે ડ્રાય ફ્રૂટ છે, બદામ છે, ત્યાં બદામની ખેતી થતી હોય, મતલબ તો એ બદામ છે, કેસર છે, એ બધું તમને ત્યાં જોવા મળે. અહીંયા જેવું નહીં. ચાલો, ક્લિયર બધાને? આગળ. આ ઉપરાંત ગુજરાતના જામનગર સ્થળો યાદ રાખજો. આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. બરાબર, આ સ્થળો યાદ રાખવાનું. ત્યાર પછી કપડા ઉપર, એનો મતલબ કે જ્યારે તમે ભરત ગૂંથણ કરો છો તો એના પર તમે આ બધી વસ્તુઓ દોરો છો, આ ડિઝાઇનો બનાવો છો. બરાબર, ત્યાર પછી કપડા ઉપર છપાઈ કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. તમે ફરવા જશો કચ્છ બાજુ તો ત્યાં તમને આવા કપડા જોવા મળે. બરાબર, અને આપણને ઈચ્છા થાય અને આપણે ખરીદી પણ લાવીએ. બરાબર, તો ત્યાંની જે લેડીઝ હતી એમનો કેવો વ્યવસાય હતો? ગૃહ વ્યવસાય. બરાબર, ઘરે બેસીને કામ કરે અને પછી પૈસા કમાય. ત્યાર પછી છે ચંદરવા. એ લોકો જે ભરત ગૂંથણની કામગીરી છે, બરાબર, તો એ ચંદરવા બનાવે. કોને કહેવાય એવું બતાવું છું પછી. ત્યાર પછી છે શાક તોરણ. શાક તોરણ તો ખબર પડે ને? શાક તોરણ મતલબ કે આપણા ઘરના દરવાજામાં એન્ટર થઈએ, તોરણ લગાવેલા હોય મમ્મીએ, હા, તો એ કહેવાય શાક તોરણ. બરાબર, તો એક શાક તોરણ પણ એ લોકો કેવી રીતે બનાવતા હતા? દોરાથી ગૂંથીને બનાવતા હતા. અત્યારે તો પ્લાસ્ટિક ના એમ ખખડતા હોય, હે ને? ચાલો આગળ. ત્યાર પછી છે ચાકડા, ઓછાડ. ઓછાડ મતલબ કે અત્યારે આપણા ઘરમાં જે આપણે ચાદર પાથરીએ છીએ, બરાબર, એની વાત છે. તો કે તકિયા, પારણા, ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા. કેડિયા તમને ખબર હોય તો ક્યારે પહેરીએ? નવરાત્રીમાં છોકરાઓ પહેરે. ચાલો, તો કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. થોડું જોઈ લઈએ કારણ કે શબ્દો બધાને ઉપરથી ગયા છે. બરાબર, હા, અહીંયા છે, જુઓ. જો તમને અહીંયા દેખાય છે, પેલા તો કેડિયું દેખાયું બધાને, આ શાક તોરણ ખબર પડી ગઈ. ત્યાર પછી અહીંયા તમને દેખાતું હશે કાશ્મીરી ભરત છે આવું, બરાબર, ત્યાંના લોકો કરે. પછી આ બીજા બધા તમને જે ચિત્ર દેખાય છે, આ ચંદરવો છે. શું છે? ચંદરવો. અને આ જુદા જુદા આકારના ચાકડા છે. શું છે? ચાકડા. આપણા ઘરમાં મહેમાન આવે તો એમને બેસાડી દઈએ, આસન આપે ને, બિરાજો, હા, તો એ જ વસ્તુ થઈ. પણ ભરત ગૂંથણ હોય એમ કરીને જોઈ છે કે જાણે આવું કઈ જોયું જ નહીં હોય. શબ્દ એકદમ હાઈ આપી દીધા છે, બાકી અત્યારે આપણે યુઝ તો કરીએ જ છે, પણ એ બધું શાનું બનાવેલું હતું? એ લોકોએ ભરત ગૂંથણનું બનાવેલું હતું. એટલે એ લોકોની વેલ્યુ વધારે, આપણી થોડી ઓછી. ચાલો, ક્લિયર આ બધાને? ચાલો આગળ જોઈએ. તો કે ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા. જોજો, હવે તો ધાબળો તો ખબર પડે ને? હા, એવું નહીં કે તમે એમ ધાબળો. ચાલો, ધાબળો, પછી રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરત કામ પણ જોવા મળે છે. ભૌમિતિક મતલબ કે ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, બરાબર, એ બધા ભૌમિતિક આકાર. ત્યાર પછી તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન હેતુલક્ષીમાં આવશે. કચ્છના બંને વિસ્તારોમાં જત જેવી કોમની ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવશે. બરાબર, તમને ગમે તે રીતે ખાલી જગ્યામાં, વિકલ્પોમાં અથવા તો 1 માર્ક્સના સવાલમાં આ સવાલ પૂછાશે. ક્યાં? કચ્છમાં. કચ્છનો કયો વિસ્તાર? બંને. અને કઈ કોમ? જત કોમ. બરાબર, બોલો તો બધાને ક્લિયર ભરત ગૂંથણ કલા? ચાલો હવે એનો જવાબ મોડે કરી દઈએ સાથે. ચાલો, પહેલા તો વાત કરીશું આપણે હડપ્પા અને મોહેંજો-દડો, કે ત્યારે આપણે ઉત્ખનન કરેલું એમાંથી શું નીકળેલા? મૂર્તિઓ અને પૂતળા. તો એના વસ્ત્રો કેવા હતા? ભરત ગૂંથણ વાળા. એટલું લખશો તમે. ત્યાર પછી સિંધુ સંસ્કૃતિનો સમય, બરાબર, આપણે વાત કરી એની પ્રસ્તાવના તમારે લખવાની. પછી તો કે પુરુષો, સ્ત્રી, બાળકોના વસ્ત્રો જે છે એ તમને કેવા જોવા મળે? ભરત ગૂંથણ વાળા. જો અહીંયા એરો એટલે મારેલા છે કે આપણે કેવું હોય,
કોઈ જગ્યાએ જવું હોય, બરાબર, એક જગ્યાએ તમે ઉભા છો, કોઈ અંકલને પૂછશો, અંકલ મારે અહીંયા જવું છે, એ થોડા 2-3 કિલોમીટરનું અંતર આપશે કે અહીંયાથી જઈને ડાબે જજો, જમણે જજો, જતા રહ્યા. પછી પાછા કોઈને પૂછીશું. અત્યારે તો પૂછતા નથી, ગૂગલ મેપ જિંદાબાદ, એ ભલે ડાબે લઈ જાય કે જમણે લઈ જાય, ફરી ફરીને પહોંચીશું તો ખરા. પણ પહેલા એવું કરતા હતા ને, થોડે થોડે જઈએ. તો અહીંયા મેં એરો એટલે મારેલા છે કે જો તમે લખતા લખતા અહીંયા આવો, પછી ખબર પડે કે ભાઈ આ બાજુ લખવાનું છે, એટલે કે એને એક લાઈન લખવાની છે. આ પહેલો પેરેગ્રાફ છે તમારો, આ બીજો પેરેગ્રાફ છે, બરાબર, એટલે લખાય પણ તમારો જવાબ લોંગ થાય, ખબર પડે. હા, ચાલો. તો કે પુરુષો, સ્ત્રી અને બાળકોના વસ્ત્રો કેવા હતા? ભરત ગૂંથણ વાળા. ત્યાર પછી તો કે કાશ્મીરી ભરત છે એ કેવું છે? જાણીતું છે. ત્યાર પછી બાંધણીની આપણે વાત કરી ગયા, બરાબર, એના વિશે લખવાનું. પછી ગૃહ વ્યવસાય, કોનો ગૃહ વ્યવસાય? કચ્છની સ્ત્રીઓનો, બરાબર. ત્યાર પછી છે પરંપરાની વાત કરવાની, ભૌમિતિક આકારોની અત્યારે આપણે વાત કરી, હું ડિટેલમાં બોલતી નથી. ત્યાર પછી કચ્છ એનો કયો વિસ્તાર? બન્ની, અને એની કઈ કોમ? જત કોમ, બરાબર. તો આખું તમે આ રીતે લખેલું હોય તો આરામથી એનો જવાબ બોલી શકો. ક્લિયર બધાને? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછીની કલા છે, જો કઈ કલા છે? ચર્મ ઉદ્યોગ. ચાલો, ચર્મ ઉદ્યોગ બધાને ખબર જ છે, શામાંથી બને? ચામડામાંથી, બરાબર. ચામડાની વાત કરું તો ચામડાના, જો સૌ પ્રથમ પહેલાના જમાનાની વાત કરીએ, અથવા તો અત્યારે પણ શિયાળો આવશે એટલે શિયાળામાં બધા શું કરશે? એકલું ઊંઘવાનું નથી, ઉઠીને ટ્યુશન તો આવશો ને? હા, તો કઈ પહેરીને આવશો કે એમને? સ્વેટર પહેરશે, અમુક જેકેટ પહેરશે, બરાબર. તો જેકેટ પરથી તમને લઈ જાઓ કે અમુક જેકેટ એટલા મોંઘા હોય છે, બરાબર, કે જેની આપણે તુલના નથી કરી શકતા. આપણે એવું કહીએ કે ચામડાના જેકેટ છે જેમાં ઠંડી જ નહીં લાગે. તો વિચારેલું કે ચામડું શામાંથી બને, મતલબ કે એ ચામડું કોનું હોય? પ્રાણીઓનું. પ્રાણીઓ જે મરી જાય, બરાબર, એનું ચામડું હોય, એના પર યોગ્ય પ્રોસેસ. હમણાં અમુક એવું કહેશે મેડમ હવે શિયાળામાં પહેરવાનું બંધ, અમે ચાદર બાદર ઓઢીને આવીશું, ગોદરા ઓઢીને આવીશું, હવે નહીં પહેરીએ જેકેટ, બરાબર. એવું બધું નથી. જે ચામડા હોય એ ચામડા પર યોગ્ય પ્રોસેસ કરવામાં આવે, બરાબર, અને પછી એમાંથી બનાવવામાં આવે. એટલે આપણે પહેરીએ તો આપણને એવું કઈ નહીં મેમ વાસ આવે, એવું કઈ એવું પાછા કરતા નહીં કે મેમ જોઈ લઈએ કે વાસ આવે છે કે નહીં, બરાબર. ચાલો જોઈએ. પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો. જેમ કે પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવામાં આવતું. કમાવામાં આવતું મતલબ કે એના પર પ્રોસેસ કરવામાં આવતી, બરાબર. શબ્દ એટલે એવું નહીં કહેતા કે કમાતા હતા. ત્યાર પછી એનો ઉપયોગ ક્યાં થતો હતો? જોજો હવે ચામડાનો. તો કે ખેતી માટે કુવામાંથી પાણી કાઢવા માટેના કોષ. આપણે તો અહીંયા રહીએ એટલે નહીં ખબર પડે, આપણા ઘરે તો શું મેમ નળ ચાલુ કરે એટલે પાણી આવી જાય. ગામડામાં એવું નથી, ગામડામાં દૂર જવું પડે તમારે કુવાએ પાણી ભરવા માટે. તો એ તમે પેલું દોરડું ખેંચો છો, બરાબર. તો એ જે પાણી કાઢવા માટેનું કોષ છે એ પણ શાનું હતું? ચામડાનું. ત્યાર પછી પાણીની મશકો. પાણીની મશકો એટલે કે પાણી ભરવા માટેનું એક પ્રકારનું સાધન. ત્યાર પછી પખાલ, પાણી ભરવા માટેની થેલી કે ગુણ, એટલે કોઈ એને પખાલ કહેતા હતા. ત્યાર પછી તો કે પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. ત્યાર પછી અત્યારે જે આપણે ઢોલ નગારા તબલા વગાડીએ છીએ એમાં પણ ચામડાનો ઉપયોગ થાય, બધાને પરિચિત જ છો. ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહાણની ધમણો, બરાબર, લુહાણ જેનો ઉપયોગ કરે. તો કે એ ધમણો વિવિધ પ્રકારના પગરખા અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો. તમે બધા પરિચિત છો ચામડાથી, ચર્મ ઉદ્યોગથી. તો કે યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. તો કે ભારતનું ચર્મ ઉદ્યોગ કેવું સ્થાન ધરાવે છે? તો કે આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ. ચામડાની મોજડીઓ હોય એના પર શું કરેલું હોય? ભરત ગૂંથણ, જે આજે પણ આપણા ભારતમાં પ્રખ્યાત છે, જે પહેરીએ છીએ. તો કે મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ, પત્તા બધા પહેરો છો, બધા પાસે હશે જ. તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ. લગામ એટલે કે પેલી જે ખેંચીએ, પલાણ એટલે કે એના પર જે પાથરેલું હોય તે, બરાબર. તો કે પલાણ, લગામ, તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. જે ઊંટ પર આપણે બેસીએ છીએ, જે ઘોડા પર બેસીએ છીએ, બરાબર, તો એના માટે પણ શાનો ઉપયોગ થતો? ચામડાનો ઉપયોગ થતો. ચાલો હવે પ્રાણીઓની જે વાત છે એ આપણે જોઈ લઈએ, જે તમે જેકેટ પહેરીને પછી એમ સૂંઘો નહીં, બરાબર. હા, જુઓ આ રહ્યું ચામડું, દેખાય? જ્યારે પ્રાણીઓ મરી જાય, બરાબર, તો એમની ચામડી, એમનું જે ચામડું હોય એને આ રીતે ભેગું કરવામાં આવે. જોયું? પછી આવા જેકેટ પહેરે કેટલી ઠંડી લાગે. પછી એવું કે જો મેમ મને તો ઠંડી જ નહીં લાગતી. અને શિયાળામાં એક બેનિફિટ થાય, સરને કે મેડમને જેટલું મારવું એટલું મારે, જેકેટ જેવું પહેરેલું હોય પછી, બરાબર. પણ હવેના ટીચરો હોશિયાર છે, શું કરશે? કાઢ નાખને પછી. ચાલ, તો આ જોયું.
તો આપણને કીધું કે ચામડું કમાવામાં આવતું, તો આ રીતે એના પર પ્રોસેસ કરવામાં આવતી, બરાબર. પછી તમે જે આપણે વાત કરી કે પાકીટ, પત્તા, જેકેટ એ બધું બને, તો આ રીતે એમાંથી બને. જો ખબર પડે કે આવું કરેલું લઈ લઈએ, આપણને તો ગમે એવું. ચાલો, જો અહીંયા છે ચામડાના પાકીટો છે, અહીંયા પટ્ટો છે, બરાબર, શૂઝ એવું મૂકેલું છે. પછી આપણે આ વાત કરી, જવું છે ઉપર? નહીં જવાનું, હમણાં ટેસ્ટ છે ને આના પછી. હા, ટેસ્ટ આપતા રહેવાનું, રિવિઝન કરતા રહેવાનું, બરાબર. તો આ ઊંટ પર જે તમે બેસો છો, તો એ પણ શું હતું? ચામડાનું હતું, બરાબર. તો આ વાત થઈ ચર્મ ઉદ્યોગ. ચાલો ફટાફટ જોઈ લઈએ, આપણો લાસ્ટ ટોપિક છે, બરાબર. અહીંયા સુધી આજે રાખીશું. તો જોઈ લો ચર્મ ઉદ્યોગ કઈ રીતે મોડે કરવાનું તમારે. પહેલા તો શાના વિશે લખશો? મૃત જાનવરનું ચામડું કેમાંથી બને, ત્યાર પછી એના પર પ્રોસેસ કરવામાં આવે, જેને કમાવામાં આવતું એવું કહેવામાં આવે. ત્યાર પછી પાણી કાઢવાના કયા કયા સાધનોમાં એનો ઉપયોગ થાય એ લખવાનું. એક તો પાણી કાઢવાનો કોસ, ત્યાર પછી મશક, ત્યાર પછી પખાલ, બરાબર. તો એની વાત કરવાની. પછી સંગીતના સાધનો કયા? ઢોલ, નગારા, તબલા, ઢોલક. જો એ કેવું આવડે, પેલા વિચારવું પડે, આમાં વિચારવું પડે. વગાડતા જોઈએ બેઠા બેઠા. જો આ જો ઢોલકા વગાડ, ઢોલકા વગાડ, એને કહેવાય ભરત. ચાલો પછી આગળ તો કે લુહાણની ધમર છે, પગરખા છે, એ પણ આપણે શાના હોય? ચામડાના હોય. યુદ્ધની ઢાલમાં પણ આ ચામડાનો ઉપયોગ થતો. અને લાસ્ટ તમારે લખી દેવાનું કે મોજડી છે, પગરખા છે, પાકીટ, પત્તા. ત્યાર પછી પ્રાણીઓની પીઠ માટે પણ, પ્રાણીઓની પીઠમાં કઈ કઈ વસ્તુ આવે? સાજ છે, પછી લગામ છે, બરાબર. તો એ માટે પણ ચામડાનો ઉપયોગ થતો. બોલો, યાદ રહેશે ચર્મ ઉદ્યોગ? તો આજે જેટલા પણ ઉદ્યોગ આપણે ભણી ગયા, કયા કયા? એક તો માટીકામ કલા કમ્પ્લીટ કર્યું, હાથ વણાટ કલા, ત્યાર પછી ભરત ગૂંથણ કલા, ત્યાર પછી ચર્મ ઉદ્યોગ. 4 કલા કમ્પ્લીટ થઈ ગઈ ને. તો આ 4 કલા પોઈન્ટ ના આધારે લખવું છે, લખી લો. ચલો, જે લખતા હોય એ લખી લો, સ્ક્રીનશોટ પાડી લો, બરાબર. પણ આજે શું કરવાનું છે? આ 4 કલા મોડે કરી નાખવાની છે પોઈન્ટ ના આધારે, બરાબર. અહીંયા સુધી રાખીએ ને તો તમે મિક્સ મસાલો કરીને વઘારેલી ખીચડી બનાવીને ખાઈ લેશો, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી મળીએ. થેન્ક યુ.